રાજકોટમાં પદ્મિનીબા વાળાના પુત્રના સીન સપાટા ગરબામાં રમકડાના હથિયાર સાથે એન્ટ્રી કરીને રીલ બનાવી સત્યજીતસિંહ વાળાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો। આ મામલે પોલીસે અટકાયત કરી છે। હાથ જોડીને માફી પણ માંગી। રમકડાની ગન હતી તેવું તેણે પોલીસે માફી માંગતા જણાવ્યું હતું। રીલ્સની ઘેલછામાં રમકડાની ગન સાથે સીન સપાટા કર્યા હતા। સત્યજીતસિંહ વાળાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। तो पद्मिनीबा वाळाना पुत्रना आ सीन सपाटा आप वीडियो जोई रह्या छो के जे सोशल मीडिया में वायरल थयो छे। आ रीते गरबानी अंदर पार्टी प्लॉट में गन राखीने एंट्री करता होय ते प्रकारनी रील्स बनावी हती अने सोशल मीडिया में वायरल करी हती। परंतु आ वीडियो पोलीसना ध्याने आवता तरत पोलीस सक्रिय थई हती। पोलीसे तेमने कायदानुं भान कराव्युं हतुं अने छेवटे आ सीन सपाटा तेमने भारे पड्या अने पोलीस समक्ष हाथ जोड़ीने माफी मांगवी पड़ी। गई काले हूँ दांडिया रसम गયેલો હતો ત્યારે જે મારી પાસે ગન હતી એનો વિડીયો જે વાયરલ થયેલો તે ગન રમકડાની છે અને એ બદલ માફી માંગુ છું। ફોન લાઈન પર સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, પદ્મિનીબા વાળાના સુપુત્રને સીન સપાટા ભારે પડ્યા છે, હાલ શું વિગતો? પદ્મિનીબા વાળા પોતે ક્ષત્રિય અગ્રણી છે અને તેનો પુત્ર રાજકોટના અટલ સરોવરમાં જે ગરબા મહોત્સવ ચાલે છે તેમાં કમારે એક રિવોલ્વર ટીંગાડીને પોતે સીન સપાટા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। હાલ તો અત્યારે પોલીસ સમક્ષ તે કબૂલાત આપી રહ્યો છે કે આ જે ગન હતી તે રમકડાની ગન હતી, પરંતુ ખરેખર એ રમકડાની ગન હતી કે કોઈ બીજાની ગન પોતે રોપ જમાવવા માટે લટકાડીને જે સીન સપાટા કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે તપાસ તો હાથ ધરી છે, પરંતુ પોલીસ સમક્ષ તેને માફી પણ માંગી છે અને એક વિડીયો પણ જાહેર કર્યો છે કે પોતે રમકડાની ગન લઈને આ રીતે માત્ર રીલ બનાવવા અને રોપ જમાવવા માટે થઈને તેને આ પ્રકારનું કૃત્ય કર્યું છે। જી બિલકુલ, આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ।